સીતારામ બધાને તો અમારા નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે સરસ મજાનું પહેલાં તો નાહી લીધું છે અને અત્યારમાં બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે। એમ બધા વાળે પોતું માર્યું અમારી બેનને વાસી દઈને ઘરે ત્યાં મમ્મી શીરાવાનું ફ્રી આવે ઘઉંની રોટલી ખડી જવા અને અત્યારે મારી પર લુગડા મૂકી દીધા છે। બેન જો લસણ ભેગું લસણ લઈને કુટીમાં મૂકે છે। અત્યારમાં જો સુરજદા પણ વીજી ગયા અને જો સરસ મજાનું વાતાવરણ છે અને આટલું મારો ભાઈ રાશો તો બળદને કરી નાખ્યા છે અને હવે જોડવાના છે અને આ બાજુ વાસણ ઉટકવાના બાકી છે અને અમારે સરબાબેન આ કપડાં ધોશે તો હવે આપણે વાડીએ જવાનું છે તો અમે આપણે જવા દઈશું। ફાઇનલી આપણે વાડીએ વીઆઈ છીએ એક્ટિવા લઈને જો અને અમારા ગબીબેન અત્યારમાં આવીને હાવણા પકડી લીધો છે અને જો વાળવા મીડ્યા છે। આપણે તો કપા નીંદવા જવાનું છે। કાલ વરસાદ આવી ગયો તો એ નીંદાય એવું છે તો આપણે નીંદવા જવાનું છે ને મારો પછી 2 વખત આમાં માંડવીમાં હાથી પણ હાંકી નાખ્યું છે ને અત્યારે આ કપ્પા માગવાનું છે તો હમણે ઘરેથી આવે એટલે બળદને લઈને આવે એટલે હાથી જોડી નાખે અને આપણે નીંદવાનું છે તો નીંદવા મળ્યું અને પછી ગુવાર આવડે થયો છે ને માંડવી તો આવડે થઈ છે અને ઓલી પર કપાસ એ પણ મોટો મોટો થઈ ગયો છે। અત્યારમાં જો વાદળા થઈ જશે વરસાદ કાંઈ આવે કે ન આવે એવું કંઈ નક્કી ન હોય ક્યારે આવે શું ખબર તો હવે આપણે નીંદવાનું કપા તો નીંદવા જવા દેવી નીંદવા વિયાયા છે અને હાલ બધા જો નીંદ્યા છે મારા બાઈની જો હેલ્પ નીંદે છે અને આજે તો રવિવાર છે એટલે મારા ગોપીબેન ને સંજયભાઈ આવે સંજયભાઈ જાય પર નીંદે છે હંતાઈ ગયા છે હેલ્પા અને જાય પર અમે છે નીંદે છે અને હાલ પાછો ડીજે પણ હારે લાવે છે અને કાગળીઓ બગળીઓ હારે લાવે છે એટલે વરસાદ આવે એટલે ઢાંકી દે જાય નીંદે છે હંતાઈ જશે સંજયભાઈ જાય એકારે 6 જણા સીવી એટલે ઉથારે 12 થાય એટલે આજે તો ફાઇનલી કપા નીંદાઈ જાય છે જો નીંદે છે કેમ સંજયભાઈ મજા આવે નીંદવાની હરગઈ બેન જાય નીંદે છે અને આવડું જો ખડ છે તો આપણે આ બધો આટલો કપા છે અને ઉલ્પા એક વાળા નીંદાઈ જાય એટલે અલ્પા નીંદવાનું છે અને અમારે દક્ષ બેન અલ્પા હાલે આવે છે તો હવે આપણે નીંદવા મળવી નીંદતા તો 6 જણા નીંદતા તો ફાઇનલી કપા નીંદાઈ જવું છે અને અત્યારે સાંજ થઈ ગઈ છે તો આપણે ઘરે બી આવ્યા છે ને અલ્પા જો ઢોરને મારી બેને પહેલાં દોઈ લીધા છે અને આને વાળું માટે નીણ પર નાખી દીધી છે। આપણે જે વાળું કરવાની બાકી છે મારી બેન રસોઈ કરે છે લોટ બાંધી જ નાખ્યો છે તો હમણાં રોટલી કરવા જશે ને તો શાકને એવું કાંક બનાવવાનું થશે ને બધું ઢોર નીણ ખાવા મળ્યા છે બધા ઢોરને નાખી દીધા છે અને દોઈ પણ લઈ રહ્યા છે તો મારું હમણાં ડેરીએ દૂધ લઈને જાહે તો આપણે હવે મારી બેન રસોઈ કરાવશે તો ઘરે આપણે મદદ કરવી એટલે રસોઈ પણ ઘરે હા બની જશે। તો વાળું તૈયાર થઈ ગઈ છે અને આજે જો વાળુમાં દૂધીનું શાક બનાવ્યું છે અને આમાં જો ઘઉંની રોટલી છે અને આમાં સા છે અને આમાં જો દૂધ છે અને બધા વાળું કરવા બેસી ગયા છે। અડધાએ વાળું કરી લીધી છે તો આપણે બાકી છે તો આપણે વાળું કરી લેવી તો આજનો દિવસ કાંક આપણે આવ્યો પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો।